એમ બે ફ્રેન્ડ્સ વહેલા સવારમાં ઉઠી નાહી ધોઈ હું થઈ ગઈ તૈયાર અને આ બાજુ મમ્મીએ ચા ભાખરી પણ તૈયાર કરી દીધી હતી કેમ કે મારે જવાનું હતું મારા ઘરે અને હું આવી ગઈ ફટાફટ નાસ્તો કરી અને એસટી ડેપોએ અને આ ક્યાંનો ડેપો છે તે અમને કોમેન્ટ કરીને કહેજો અને થોડી વાર રાહ જોતા બસ પણ આવી ગઈ અને હું બેસી ગઈ બસમાં અને પછી તો બધા જ ને બાય કહી હું નીકળી ગઈ મારા ઘરે જવા માટે અને 7 થી 8 કલાકની જર્ની પછી જોયું ત્યાં સુધીમાં તો વાસદ પણ આવી ગયું હતું અને વાસદ આવી જોયું તો ટોલનાકે ટ્રાફિક પણ બહુ જ હતું અને ટ્રાફિક ખુલવાની રાહ જોઈને બેઠા હતા અને બસ ટ્રાફિક ખુલ્યું અને અમે મહીસાગર માતાના દર્શન કરી અને ફટાફટ અમે આવી ગયા વડોદરા આવી અને એસટી ડેપોએથી મેં ફટાફટ રિક્ષા કરી અને બેસી ગઈ રિક્ષામાં અને પછી સીધા આવી ગયા અમે ઘરે અને ફ્રેન્કી બનાવી હતી અને વેજીટેબલ સૂપ પણ બનાવ્યો હતો કેમ કે ઠંડી જેવું વાતાવરણ હતું એટલા માટે સૂપ પીવાની પણ મજા જ આવે અને બસ જમીને બેઠા ત્યાં સુધીમાં મહેમાન પણ આવ્યા હતા અને એ લોકોને ચા નાસ્તો કરી બાય કહી અને અમે સૂઈ ગયા. ગુડ નાઇટ ફ્રેન્ડ.